આ 16 ગ્રંથો એ તો વૈષ્ણવના 16 શણગાર છે, એક ભક્તના 16 શણગાર રૂપે છે, અને સ્વયં મહાપ્રભુજીના અંગ રૂપ છે. શ્રી હરિરાય મહાપ્રભુજી તો આ 16 ગ્રંથોને આપણા આચાર્યોએ ભાગવતજીના 12 સ્કંદો સાથે પણ સરખાવ્યા છે કે કયો ગ્રંથ કયા સ્કંદનું પ્રતિનિધિત્વ કરે છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ તો આ 16 ગ્રંથોને શ્રી વલ્લભના શ્રીઅંગ રૂપ કહ્યા છે. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, શ્રી હરિરાયજીનું પદ છે કે આ શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગનું ધ્યાન કરો. આ એક એક શ્રીઅંગમાં એક એક ગ્રંથ બિરાજમાન છે. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. વામ ચરણ કૃષ્ણાશ્રય હોય કે, વામ ચરણ કૃષ્ણાશ્રય હોય કે, દક્ષિણ ચરણ સિદ્ધાંત બખાન, દક્ષિણ ચરણ સિદ્ધાંત બખાન. શ્રી વલ્લભ અંગન ધ્યાન, શ્રી વલ્લભ અંગન ધ્યાન. વામ ચરણ કૃષ્ણાશ્રય હોય કે, દક્ષિણ ચરણ સિદ્ધાંત. વામ ચરણ એ કૃષ્ણાશ્રય છે, દક્ષિણ ચરણ એ સિદ્ધાંત રહસ્ય છે. એક એક 16 ગ્રંથ શ્રી વલ્લભના સ્વરૂપમાં વિદ્યમાન છે. નવરત્ન કહીએ, નવરત્ન કહીએ, દક્ષિણ ઉરુ ભક્તિ વર્ધિ નિશાન, દક્ષિણ ઉરુ ભક્તિ વર્ધિ નિશાન. શ્રી વલ્લભ અંગન ધ્યાન, કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. આમ પદ તો લાંબુ છે, આપણે વિસ્તારમાં નથી જતા, પણ એક એક અંગમાં એક એક ગ્રંથ બિરાજે છે. એટલે કે શ્રી વલ્લભની વાણી અને વલ્લભનું સ્વરૂપ આ ભિન્ન નથી. જેમ ભાગવતજી 12 સ્કંદો એ શ્રીનાથજી બાબાના 12 અંગો, એટલે કે એ જ ભાગવતજી શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે. એમ જ અહીંયા હરિરાયજી છેલ્લી પંક્તિમાં આજ્ઞા કરતા નિત્ય પ્રતિક્ષણ ક્ષણ સુમિરન કીજે, નિત્ય પ્રતિક્ષણ ક્ષણ સુમિરન, સુમિરન, સુમિરન કીજે. નિત્ય પ્રતિક્ષણ ક્ષણ સુમિરન કીજે, નિત્ય પ્રતિક્ષણ ક્ષણ સુમિરન કીજે. રસિક વલ્લભ ઉરયાન, રસિક વલ્લભ ઉરયાન. શ્રી વલ્લભ અંગન ધ્યાન. આ સાક્ષાત શ્રી વલ્લભનું જ વાંગમય સ્વરૂપ છે. આપના એક એક અંગમાં એક એક ગ્રંથ બિરાજમાન છે. અને એટલા માટે 16 ગ્રંથ જ્યારે પણ પાન કરો, જ્યારે પણ એનું ગાન કરો, ત્યારે એ વાંગમય શ્રી વલ્લભનું સ્વરૂપ છે એવો ભાવ કરીને પાઠ કરો. સ્વયં મહાપ્રભુજીની આજ્ઞા છે કે જ્યારે પ્રગટ સ્વરૂપે હું ભૂતલ પર ન હોઉં, ત્યારે મારા ગ્રંથમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું. અને એટલા માટે 16 ગ્રંથને જેમ ભાગવતજીને શ્રીનાથજી બાબાનો ભાવ રાખો છો, એમ 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીનો ભાવ કરો. અહીંયા વચન અને સ્વરૂપ બંનેનું એક રૂપતા બતાવે. એટલે જે આદર મહાપ્રભુજીના સ્વરૂપ પ્રત્યે રાખીએ છીએ, એ જ આદર શ્રી વલ્લભની વાણીમાં રાખો. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ 16 ગ્રંથો કયા, જે ક્રમની વાત આપણે કરી રહ્યા હતા, એનો ક્રમ કયો?
તો આ બંનેની ચર્ચા આપણા આચાર્યોએ કરી છે. સૌથી પહેલા તો 16 ગ્રંથો. પ્રાય આપણે જાણીએ, અમુક નામ આપણને ખબર પણ છે, પણ શ્રી મહાપ્રભુજીના અનેક પ્રકારના ગ્રંથો છે. એ ગ્રંથોના પણ વર્ગીકરણ કરી શકાય. હમણાં એ વિસ્તારમાં ન જતા, આ નાના નાના પ્રકરણ ગ્રંથો જેને કહીએ એ 16 ગ્રંથ રૂપે પ્રસિદ્ધ છે. એનો ક્રમ આપણા આચાર્યોમાંના 3 આચાર્યોએ આપણને બતાવ્યો છે. એક શ્રી દ્વારકેશજી, જે પ્રાચીન આચાર્ય થયા, એમણે 16 ગ્રંથની ચર્ચા કરી, ક્રમની. કારણ કે આ ક્રમ એવો તો મહાપ્રભુજી ગોઠવીને રચ્યા નહોતા કે પહેલું યમનાષ્ટક લેવું ને છેલ્લે સેવાફલ જ લેવું. તો આ 3 આચાર્યોએ 16 ગ્રંથનો ક્રમ આપ્યો છે, અને એમાં થોડોક ભેદ પણ છે. એક દ્વારકેશજીએ આપ્યો, બીજો શ્રી પુરુષોત્તમજીએ આપ્યો, અને ત્રીજો શ્રી હરિરાયજી આપ્યો. અત્યારે આપણે જે 16 ગ્રંથનો ક્રમ માનીએ છીએ અને સ્વીકારીએ છીએ એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. બાકી અન્ય આચાર્યોએ જે ક્રમ આપ્યા છે એમાં થોડોક ફરક, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા, ભેદ આદિ ગ્રંથોનો ક્રમમાં થોડો ફરક આવે છે. અમુક આગળ લીધા, અમુક પાછળ લીધા છે. પણ અત્યારે પુષ્ટિ માર્ગમાં જે પ્રસિદ્ધ ક્રમ છે એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. અને આ ક્રમ કોઈ સમયકાળ દરમિયાન કે રચનાકાળ દરમિયાન નથી ગોઠવવામાં આવ્યો. આ બધાની સંગતિ છે. ક્રમની સાથે ભક્તની ભાવની દશા એક પછી એક આગળ જાય અને છેક સેવાના ફલ સુધી એ ભાવની ગતિ પહોંચે. યમનાષ્ટકથી ભાવનું પ્રાગટ્ય થાય અને સેવા ફલથી સેવાના એ ભાવનું સાફલ્ય થાય. એ પ્રકારની એકબીજાની ક્રમની ગતિ, સંગતિ આપવામાં આવી છે. એની પણ ચર્ચા આપણે આગળ જેમ જેમ જતા જઈશું એમ કરીશું. પણ આપણે ત્યાં પ્રસિદ્ધ ક્રમ, બાકી એમ ક્રમને કાળ પ્રમાણે જો ગોઠવવા જાઓ તો છેલ્લો ગ્રંથ શિક્ષા શ્લોકી 16 ગ્રંથમાં નથી આવતો, પણ 16 ગ્રંથમાંનો છેલ્લો ગ્રંથ જોઈએ તો અંતઃકરણ પ્રબોધ માનવો પડે. અંતઃકરણ મદ વાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ઞ ચ માનિતા કદાચિત અપમાને વા મૂલતક્કાક્ષતિર ભવેત. જે આખો અંતઃકરણ પ્રબોધનો છે કે જ્યારે ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને, જે ભગવદ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ કે આપ હવે પધારો, નિત્ય લીલામાં પધારો. અને કાશીમાં પછી મહાપ્રભુજી પધાર્યા છે. ત્રીજી આજ્ઞા મહાપ્રભુજીએ માની. 3 આજ્ઞાનું એમ તો ઉલ્લંઘન થયું, અને પછી જ્યારે સ્વયં શ્રીનાથજી બાબાને વિરહ સહન ન થયો એટલે મધુવનમાં આજ્ઞા થઈ, ગંગાસાગરમાં આજ્ઞા થઈ, અને પછી જ્યારે કાશી મહાપ્રભુજી પધાર્યા અને 40 દિવસનું એ વ્રત ધારણ કર્યું અને 2 આજ્ઞા ન માની એનો જે તાપ મહાપ્રભુજીને થયો અંતઃકરણમાં, ત્યારે પોતાના અંતઃકરણને ઉદ્દેશીને આ અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ મહાપ્રભુજી રચ્યો. એટલે એમ કાલ પ્રમાણે જોવા જાઓ તો છેલ્લો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ 16 ગ્રંથમાં આવે. પણ અહીંયા જે ક્રમ છે એ આ કાલ પ્રમાણે યા મહાપ્રભુજીના ચરિત્ર પ્રમાણે નથી. એ ભાવક્રમ છે, એકબીજાની અર્થસંગતિ છે. અને પુષ્ટિ ભક્તિમાં આગળ જનારો જીવ એ ધીરે 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 કેમ સેવાના ફલ સુધીની પ્રાપ્તિ કરે એ પ્રમાણેનો ક્રમ અહીંયા આપવામાં આવ્યો છે.